મિત્રો, છાતીએ છૂંદાવ્યો મોર. અરે પણ આટલામાં કયાં જાય? યાદ કરો બા, તમે ખ્યાલ ચૂક થઈ ગયા હશો. ના ના, નહાવા બેઠી એટલે આ કબાટમાં બરાબર મૂકીને ગઈ હતી. મને એમ કે પછી પટારામાં મૂકું છું. પણ વાત મંગળસૂત્રની હતી. મોટા દીકરા રમણના અકસ્માતે થયેલા મૃત્યુને કારણે રમણની વિધવા પત્ની ડાહીનું આ મંગળસૂત્ર રૂખી બહેનને સાચવીને પટારામાં મૂકવાના ઈરાદે પોતાની પાસેથી કબાટમાં મૂકી નહાવા ગયા ને મંગળસૂત્ર ગુમ. આખું કબાટ ફંફોસ્યું પણ હાથ ન લાગતા એ આકડું વ્યાકુળ થઈ ગયા. ત્રણેય વહુઓના દાગીના આ પટારામાં સાચવતા વારે તહેવારે કે કોઈ ખાસ અંગત પ્રસંગે જ રૂખી બહેન સોને દાગીના કાઢી આપતા. ઘરમાંથી વસ્તુ ખોવાય એટલે દરેકને જાત જાતની શંકાઓ ઊભી થાય. એમ રૂખી બહેનની પહેલી શંકા ડાહી પર જ ગઈ. કાં તો એણે જ સંતાડ્યું હોય. એક તો ગરીબ ઘરની અને પાછી પેટ દીકરી. રમણના ગયા પછી એને દુઃખ પડે, કોઈ એને ના રાખે અને મોટી થઈ એની દીકરી વસંતી સાસરે જાય પછી એનું કોણ? આવા ઈરાદે કદાચ પાણી પહેલાં વાળ બાંધવા જ એણે પૈસા ટકા અને દાગીના ભેગા કરવા માંડ્યા હોય. તો વળી રમણના અકસ્માતે થયેલા અવસાન પછી પોતે સાવ નોંધારી થઈ ગઈ છે એટલે બધા કદાચ ચોરીનું આળ પોતાના પર ચડાવશે. તો એવી કલ્પના માત્રથી ડાહી ધ્રુજી રહી. વચલો મનસુખ તો એની પત્ની સંતોકના મૃત્યુ પછી બીમાર સસરાની ખબર કાઢવા ગયેલો છે અને 2 દિવસથી નાનો દીકરો હેમંત અને તેની પત્ની આરતી અમદાવાદથી પાછા જ કયાં આવ્યા છે. આજે તો રૂખીબેન ડાહી અને નાનકડી 7-8 વર્ષની વસંતી જ ઘરે હતા. અરજણભાઈ તો સવારના વહેલા ખેતરે. અલી, તે તો કાંઈ આડો અવળું નથી મૂક્યું ને? ડાહી ફફડી ઉઠી. જે વાતની તેને શંકા હતી તે સામે આવીને ઊભી રહી. તે રડી પડી. ના બા, મેં એ આગળ કશું ન બોલી શકી. તો જાય કયાં? ઘરમાં તો તારા મારા સિવાય કોઈ છે નહીં અને બહારનું કોઈ આવ્યું નથી. રૂખી બહેને જરા કડકાઈ કરી એટલામાં બહાર ફળિયામાં રમવા ગયેલી વસંતી આવી ચડી અને ધ્રુસકે રડતી ડાહીને ડોકે વળગી પડી. માં કેમ આટલું રડતી હશે તે તો તેને ન સમજાયું, પણ બાળ સહજ ભાવે તે પણ રડવા લાગી. માના સૂના ગળે બાજીને અને એકાએક તેને શું યાદ આવ્યું કે તેણે પોતાના ફોરકના ખીચામાંથી મંગળસૂત્ર કાઢી માના ગળામાં પહેરાવી દીધું. રૂખી બહેને વસંતીનું બાવડું પકડી ધમકાવવા માંડી. તું કયાંથી લાવી? બોલ, તારી પાસે કયાંથી આવ્યું? સાચું બોલ, નહીં તો તારા કટકા કરી નાખું. કરતા વસંતી પર તૂટી પડ્યા. ડાહીએ વસંતીને છોડાવી. બા, છોકરું છે, ભૂલ કરે, લ્યો મૂકી દો પટારામાં, કહી પોતાની ડોકમાંથી મંગળસૂત્ર કાઢી રૂખી બહેનના હાથમાં આપ્યું. બેટા, લે પાણી પી લે, કહી થોડુંક વહાલ કરતા ડાહીએ જ વસંતી પાસે મંગળસૂત્ર કયાંથી આવ્યું નો ભેદ જાણ્યો. તો સાસુ વહુ એકબીજાને વળગીને રડી રહ્યા. માં,
કાકી, આરતી કાકી અને બા બધા આવી માળા પહેરે અને તારી માળા બાઈએ લઈ લીધી અને કબાટમાં મૂકી, એટલે મેં તને પહેરવા આ માળા લીધેલી. જો બધા પહેરે છે તો તું પણ પહેરને. મા વસંતીને મન મંગલસૂત્ર એક ગળામાં પહેરવાની માળા હતી, જે ઘરના બીજા પહેરતા ને માને પહેરવા ન આપતા, એટલે એણે માના ગળામાં પહેરાવવા લીધી. પણ મા ત્યાં ના દેખાતા ખિસ્સામાં મૂકી રમવા ચાલી ગઈ. બાળ સહેજ ભાવે. સાંજે ઘેર બધાને આ વાતની ખબર પડી. ત્યારે ડાહીની સૂની ડોકના દુઃખે બધાની આંખોમાં જળજળિયા લાવી દીધા. તો વળી અરજણભાઈ અને રૂખી બહેનના આંસુ તો કેમ કરીને સુકાય? કેમ કે 2 વરસ પહેલાં જ જુવાન જોત, ઘરના મોભી જેવો દીકરો, તો ઘરની સૌથી સમજુ અને વહેવારું પુત્રવધુ સંતોકની અણધારી વિદાય ગમે તેવા ભડને પણ હચમચાવી નાખે એવી હતી. નજીકના ગામમાં બનેલા મરણ પ્રસંગના કારજપાણીમાં રિવાજ મુજબ ગામના અન્ય માણસો સાથે અરજણભાઈનો મોટો દીકરો રમણ અને વચેટ દીકરા મનસુખની પત્ની સંતોકને પણ જવાનું થયું. રિવાજ મુજબની વિધિ વહેવાર પતાવી પાછા વળતા ગામ લોકોએ કરેલ ભાડાની ગાડીએ અકસ્માત થતાં ગામના 5 જુવાન જોધમાં રમણ અને સંતોક પણ હોમાઈ ગયા. આખા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું અને અરજણભાઈના ખંભે જુવાન પુત્રવધુ અને જુવાન વિધુ દીકરા મનસુખના દુઃખે એમને સાવ નિરાધાર કરી દીધા. અરજણભાઈની પાછલી અવસ્થામાં આવી પડેલ આ આઘાત ઓછો હોય એમ સૌથી નાનો હેમંત અને એની પત્ની આરતીના ઉડાઉ સ્વભાવને લીધે અરજણભાઈને એમનો દુઃખ વેઠીને રચેલો માળો હાથવેતમાં ભીખાઈ જવાની ભીત કોરી ખાવા માંડી. રમણ અને સંતોકના મૃત્યુ પછીના એકાદ વર્ષમાં હેમંતને તેણે જે રીતે માગ્યો એ રીતે પોતાની મિલકતમાંથી ભાગ આપી જુદો મૂકી ઘરની આબરૂ તો સાચવી લીધી, પણ મનસુખ અને ડાહીનું દુઃખ એમને મન અસહ્ય હતું. મનસુખ સંતોકને ભૂલી શકતો ન હતો, તો ડાહી અને એની દીકરી વસંતીની મસ્ત મોટી જવાબદારી પણ એમની ઊંઘ હરામ કરી નાખતી. દાદા, કાલે ભૈરવ દાદાનો મોટો મેળો છે. મનસુખ કાકાને કહો ને મને લઈ જાય. ભલે બેટા, કહીશ, કહી એમણે વસંતીને રમાતે વાળી દીધી. આજે 2 વરસ થયા, પણ મનસુખને કળ વળી નહોતી. સવારે વહેલો ખેતરે ઉપડી જાય, તે છેક સાંજે ઘેર આવે ને કોઈની સાથે બોલવું કે ન કોઈની સાથે બેસવું એ ભલો ને એનું કામ ભલું. ન કોઈ તહેવારનો ઉમંગ કે ના કોઈ પ્રસંગની ખુશી. વસંતી કાકા કાકા કરતી વળગી પડે તો થોડું વહાલ કરી લે. બેટા, વસંતીને મેળો બતાવી આવને, ખુશ થઈ જશે. છોડીને બિચારીને કોણ લઈ જાય? મેળે લઈ જાય એની મા કહી એણે તાડુકો કર્યો. ડાહીની આંખમાં ડબ ડબ કરતા બોર જેવડા આંસુ ટપકી પડ્યા. વસંતી ચીસો પાડતી રડવા લાગી. મેળે જવાની હઠ કરતી. ડાહી, બેટા તું જતી આવ.
મેળો કયાં છેટો છે. છોડી ખુશ થશે અને તારું મને જરા હળવું થશે. 2 વરસથી તું તો ઘરની બહાર નથી નીકળી. વસંતીની બાળ હઠ અને અરજણભાઈ અને રૂખીબેનના હઠાગ્રહથી ડાહી સંમત તો થઈ, પણ આજે એનો બાપ હોત તો મારે કોઈની હોશિયારી ના રહેવું પડત. એમ બોલ્યા વગર ના રહી શકી. મનસુખને ખેતરે જતા તો ડાહી અને વસંતીને મેળે જતા જોઈ રહેલી અરજણભાઈ અને રૂખીબહેનની આંખો ભીંજાયા વિના રહે ખરી? મેળાના કોલાહલ, જુદી જુદી વસ્તુઓ લેવાની વસંતીની હઠ અને પોતાની ઉંમરની સ્ત્રીઓનો મેળો મહાલવાના ઉમંગ વચ્ચે વસંતી ડાહીને એક દુકાન આગળ ખેંચી લાવી. ત્યાં છૂંદાવનારની ભીડ હતી. માં, મારે મારું નામ લખાવવું છે. વસંતીની એ હઠ કરી તો પોતાની પાસે પૂરતા પૈસાના અભાવે ડાહીના આનાકાની જો બેટા. આકાશ તરફ તાકતા એણે વસંતીને કહ્યું, આકાશે ગોર બાયું છે, હમણાં વરસાદ તૂટી પડશે. ચાલ તો મારી ડાહી દીકરી તો પણ વસંતીનો હાથ ખેંચી લઈ જતી. ડાહી પાસેથી વસંતીને ખેંચીને તેડી વહાલ કરતો ડાહી મનસુખને તાકી રહી. ખેતરે જવા નીકળેલા મનસુખના કાળજે એનો બાપ હોત તો કોઈની હોશિયારી શબ્દથી મનસુખના કાળજે વાગેલું બાણ મનસુખને ખેતરને બદલે મેળે ખેંચી લાવ્યું. મનસુખને આવેલે જોઈ ડાહી પણ હરખાઈ ગઈ. મનસુખ વસંતીને છૂંદણા છૂંદાવાવાળા પાસે લઈ ગયો. વસંતીના હાથે છૂંદાતા છૂંદણા જોઈ રહેલી મનસુખ અને ડાહીની આંખોમાં અનેક સપનો છૂંદાતા હતા. સંતોકે છૂંદાવેલું મનસુખનું નામ તો વળી રમણે ડાહીને એકવાર મેળામાં છૂંદણા છૂંદાવા કરેલો આગ્રહ બંનેને પોતપોતાના આગવા સમરણો વચ્ચે વસંતીના હાથે તેનું સરસ નામ છૂંદાઈ પણ ગયું. પૈસા ચૂકવતા મનસુખે દયામણી આંખે ડાહી સામે જોયું. બેન, તમારે છૂંદાવવું છે? કહે તો છૂંદા વાળો ડાહીને પૂછી રહ્યો હતો. હા કહી ફરી ડાહી સામે જોઈ રહેલા મનસુખે પોતાનો હાથ આગળ ધર્યો અને પાછો ખેંચી લેતા ડાહી તરફ ઈશારો કર્યો. ડાહી છૂંદણાવાળા સામે બેસી ગઈ. નામ લખવું છે કે ફૂલ ચિતરવું? ના જવાબમાં મનસુખ સામે જોતી મોરનું ચિત્ર બનાવતી ડાહીએ મનસુખના મીઠા ઈશારે છાતીએ છૂંદાવ્યો મોર અને ગોર ભાયેલું આભ રેલાઈ ગયું. મૂછળધાર. મિત્રો, વાર્તા સારી લાગી હોય તો લાઈક અને શેર જરૂર કરજો. ધન્યવાદ.